ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ ગંગાની કથા સાંભળવાથી પણ આપણા પાપ નષ્ટ થાય છે, તમામ કષ્ટ દૂર થાય છે. તો મિત્રો, તમને વિનંતી છે કે આજના દિવસે આ માં ગંગાની પવિત્ર કથાને જરૂર સાંભળજો અને બીજા લોકોને પણ સંભળાવજો, જેથી આપણે પુણ્યના ભાગીદાર બનીએ અને બીજા લોકોને પણ આ માં ગંગાની કથા સાંભળવાનો અવસર મળે. તો ઓમ નમઃ શિવાય. હર હર ગંગે. જય જય ગંગે. ઓમ નમો ગંગાએ વિશ્વરૂપિણી નારાયણી નમો નમઃ. અર્થાત, હે ગંગા મૈયા, આપ વિશ્વરૂપિણી છો, નારાયણી સ્વરૂપિણી છો. ગંગા મૈયા, આપને વારંવાર નમસ્કાર છે, વંદન છે. ગંગા સપ્તમીની વ્રત કથાને સાંભળવાથી સ્ત્રી પુરુષોના બધા જ પાપ દુઃખ નષ્ટ થાય છે તથા મોક્ષ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણ, બ્રહ્મ પુરાણ અને નારદ પુરાણ જેવા પવિત્ર ગ્રંથોમાં ગંગા સપ્તમીનું મહત્વ અને કથાનો ઉલ્લેખ મળે છે. હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે દેવી ગંગા સૌથી પહેલા ગંગા દશેરાના દિવસે પૃથ્વી પર આવ્યા હતા. પણ એકવાર એવું બન્યું હતું કે ઋષિ જનહુ એ ગંગા નદીના જળને એમણે પી લીધું. આમ તો દેવતાઓ અને ભગીરથના અનુરોધ કર્યા પછી ઋષિ જનુએ વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની સપ્તમીના દિવસે એકવાર ફરી ગંગાજીને છોડી દીધા. ત્યારથી આ દિવસને ગંગા સપ્તમીના નામથી ઓળખાય છે એવું મનાય છે અને આ દેવી ગંગાના પુનઃજન્મનું પ્રતીક છે. આની સિવાય ઋષિની જાંઘમાંથી ગંગાજી ઉત્પન્ન થવાના કારણે ગંગાજીને ઋષિગણની દીકરીના નામે પણ ઓળખાય છે. માટે દેવી ગંગાને જાહ્નવી પણ કહેવાય છે અને પરિણામ સ્વરૂપ આ દિવસને જનુ સપ્તમી પણ કહેવાય છે. તો આજે મિત્રો હું તમને સંભળાવવા જઈ રહી છું ગંગા સપ્તમીની બહુ દુર્લભ કથા, પૌરાણિક વ્રત કથા, જેને આપ સહુ ભક્તગણ પૂરા મનથી અંત સુધી જરૂર સાંભળજો. પૌરાણિક શાસ્ત્રો અનુસાર વૈશાખ માસ શુક્લ પક્ષની તિથિમાં ગંગા સ્વર્ગલોકથી શિવ શંકરની જટામાં આવ્યા હતા. માટે આ દિવસને ગંગા સપ્તમીના રૂપમાં માનવામાં આવે છે. આ દિવસે ગંગાજીની ઉત્પત્તિ થઈ. આ દિવસે ગંગા જયંતી અથવા વૈશાખ શુક્લ સપ્તમીના દિવસે ગંગાજી જયંતી કે ગંગા ઉત્પત્તિનો દિવસ ગણાય છે. અને જે દિવસે ગંગાજી ધરતી પર આવ્યા હતા, પૃથ્વી પર અવતરિત થયા હતા, એ દિવસે ગંગા દશેરા જ્યેષ્ઠ શુક્લ દશમીના નામે જણાય છે. આ દિવસે માં ગંગાનું પુનઃ અવતરણ થયું હતું. આ દિવસે માં ગંગાનું પૂજન થાય છે. ગંગા સપ્તમીના દિવસે આ પવિત્ર અવસર પર ગંગાજીમાં ડૂબકી લગાવવાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જાય છે અને મનુષ્યને અંતે મોક્ષ મળે છે. આમ તો ગંગા સ્નાનનું અલગ જ મહત્વ છે, પણ આ દિવસે સ્નાન કરવાનું ખૂબ જ વધારે મહત્વ છે. મનુષ્ય બધા જ દુઃખોથી મુક્તિ પામે છે આ દિવસે સ્નાન કરવાથી. પુરાણોમાં કહેવાયું છે ગંગા સાતમના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવા અને ગંગા સપ્તમીની કથા સાંભળવાથી મનુષ્યના 10 પાપોનું હરણ થઈને અંતમાં મુક્તિને પ્રાપ્ત થાય છે. આ દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જીવનદાયિની ગંગામાં સ્નાન અને નર્મદાના દર્શન અને મોક્ષદાયિની શ્રીપ્રાના સ્મરણ માત્રથી જ મોક્ષ મળી જાય છે. અહીં સુધી કે પુરાણો અનુસાર ગંગા વિષ્ણુજીના અંગૂઠામાંથી પ્રગટ થયા છે, અંગૂઠામાંથી નીકળ્યા છે, જેનું પૃથ્વી પર અવતરણ ભગીરથના કારણે કપિલ મુનિના શ્રાપ દ્વારા ભસ્મ થયેલા રાજા સગરના 60,000 પુત્રોની અસ્થિઓનો ઉદ્ધાર કરવા માટે થયો હતો. ત્યારે એમના ઉદ્ધાર માટે રાજા સગરના બધા જ ભગીરથે ઘોર તપસ્યા કરી માતા ગંગાને પ્રસન્ન કરી ધરતી પર લાવ્યા હતા. અને અન્ય એક પૌરાણિક કથા અનુસાર ગંગાજીના જન્મ બ્રહ્મદેવના કમંડળમાંથી થયો હતો. અને બીજી એક માન્યતા એવી છે કે વામન રૂપમાં રાક્ષસ બલિ રાજાને બલિથી સંસારને મુક્ત કરવા માટે બ્રહ્મદેવે ભગવાન વિષ્ણુના ચરણ ધોયા અને આ જળને તેમને કમંડળમાં ભરી લીધું હતું, ગંગા માતાને લાવ્યા હતા. અને એક અન્ય કથા અનુસાર જ્યારે ભગવાન શિવે નારદ મુનિ, બ્રહ્મદેવ તથા ભગવાન વિષ્ણુની સામે ગીત ગાયું હતું, તો
તો આ સંગીતના પ્રભાવથી ભગવાન વિષ્ણુને પરસેવો વહી ગયો, પરસેવો નીકળ્યો અને તે પરસેવાને બ્રહ્માજીએ તેના કમંડળમાં ભરી લીધો અને આ કમંડળના જળથી માતા ગંગાનો જન્મ થયો હતો. તો પ્રિય ભક્તો, આ ગંગા સપ્તમીની કથાની શરૂઆત કરતા ચાલો આપણે સાંભળીએ માતા ગંગાનો મહિમા. માતા ગંગાના પાણીમાં નહાવાનો મહિમા કેટલો છે અને કેવી રીતે સ્નાન કરવું જોઈએ એ બધું આપણે આ કથામાં સાંભળીશું. એક સમયે શિવજી અને માતા પાર્વતી હરિદ્વારમાં ભ્રમણ કરી રહ્યા હતા. તો માતા પાર્વતીએ જોયું કે બધા જ મનુષ્ય ગંગાજીમાં નાહી નાહીને હર હર ગંગે કહેતા બહાર નીકળી રહ્યા છે, પરંતુ છતાંય પણ બધા દુઃખી અને પાપપરાયણ છે. ત્યારે પાર્વતીજીએ બહુ આશ્ચર્યથી શિવજીને પૂછ્યું કે હે પ્રભુ, ગંગામાં આટલી વાર સ્નાન કર્યા પછી પણ તેમના આ મનુષ્યો દુઃખી છે, એના પાપો ધોયા નહીં, એના પાપો અને દુઃખોનો નાશ કેમ ન થયો? શું ગંગામાં હવે પાપ ધોવાનું સામર્થ્ય નથી રહ્યું કે શું? શિવજી બોલ્યા કે દેવી પાર્વતી, ગંગામાં તો હજી એ જ સામર્થ્ય છે પાપ ધોવાનું, પણ આ મનુષ્ય લોકોએ પાપ નાશીની ગંગામાં સ્નાન જ નથી કર્યું, તો એમને લાભ કેવી રીતે મળે? પાર્વતીજી આશ્ચર્યથી બોલ્યા કે સ્નાન કેમ નથી કર્યું? આશ્ચર્યથી બોલ્યા મા પાર્વતી, બધા તો નજર સામે જ આપણી નાહીને આવી રહ્યા છે, હજી સુધી તો એમના શરીર પણ નથી સુકાયા. એટલે ભગવાન શિવ બોલ્યા, આ લોકો તો માત્ર જળમાં ડૂબકી લગાવીને આવી રહ્યા છે, આનું રહસ્ય હું તમને કાલે સમજાવીશ દેવી પાર્વતી. હવે બીજા દિવસે બહુ જોરમાં વરસાદ થયો. ગામોમાં, શેરીઓમાં, ગલીઓમાં કીચડ ભરાઈ ગયા. એક પહોળો રસ્તો હતો, 4 રસ્તા હતા, ચારે બાજુ કીચડ હતું અને એક વચ્ચે મોટો ખાડો હતો. શિવજીએ તેમની લીલાથી એક વૃદ્ધ માણસનું રૂપ ધારણ કર્યું અને દયાળુ બન્યા. મજબૂર થઈને ખાડામાં જઈને એવી રીતે પડ્યા કે જેવી રીતે કોઈ મનુષ્ય ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો હોય અને બહાર નીકળવા માટે કોશિશ કરી રહ્યા હોય પણ છતાં પણ બહાર નીકળી ન રહ્યો હોય. પાર્વતીજીને શિવજીએ એવું સમજાવીને ખાડા પાસે બેસાડી દીધા કે જો તમે લોકોને બૂમો પાડીને સંભળાવો, એવું કહો કે મારા વૃદ્ધ પતિ અકસ્માત રૂપ ખાડામાં પડી ગયા છે, કોઈ પુણ્ય આત્મા મારા પતિને નીકાળીને એમના પ્રાણ બચાવે અને મારા જેવી અસહાયતાને સહાયતા કરે. શિવજીએ પણ કહ્યું કે જ્યારે કોઈ મને ખાડામાંથી બહાર નીકાળવા તૈયાર થાય ત્યારે તમે એ વ્યક્તિને એટલું કહેજો કે ભાઈ, મારા પતિ સર્વથા નિષ્પાપ છે અને એ જ એને અડી શકે, સ્પર્શ કરે જે સ્વયં નિષ્પાપ હોય. જો તે નિષ્પાપ હશે તો જ એ ખાડામાંથી બહાર નીકાળી હશે અને જે તો નિષ્પાપ નહીં હોય, પાપી હશે, તો એને હાથ લગાવતા જ તે બળીને ભસ્મ થઈ જશે. એ દિવસ ગંગા સપ્તમીનો દિવસ હતો. હવે જુઓ, પાર્વતીજીએ તથાસ્તુ કહી ખાડાના કિનારે બેસી ગયા અને આવા જવાવાળા લોકોને બૂમો પાડીને શિવજીએ શીખવાડેલી વાત કહેવા લાગ્યા. ગંગામાં નાહીને લોકોના ટોળા આવી રહ્યા હતા. સુંદર સ્ત્રીને જોઈને, આમ બેસેલી જોઈને કેટલાય લોકોના મનમાં પાપ જાગ્યો, કેટલાય લોકોને શરમ અને ડર લાગ્યો અને કેટલાય લોકોને ધર્મનો ભય થયો, કેટલાય લોકોને કાનૂનનો ડર લાગ્યો અને કેટલાય લોકોએ તો પાર્વતીજીને એ પણ કહ્યું કે મરવા દેને આ ડોસાને, કેમ આના માટે રડી રહી છે? આગળ અમુક દયાવાન પુરુષ હતા, તેમણે કરુણાવશ સ્ત્રીના પતિને નીકાળવા માટે કહ્યું, પણ પાર્વતીજીના વચન સાંભળીને એ પણ રોકાઈ ગયા. તેમણે વિચાર્યું કે અમે ગંગાજીમાં નાહીને તો આવ્યા છીએ, તો શું થઈ ગયું? પાપી તો છીએ જ ને, ક્યાંક તેમને બહાર નીકાળતા હાથમાં અમારા હાથ વળી જાય. આ ડોસાને નીકાળતા આ સ્ત્રીના વચન પ્રમાણે આપણે બળીને ભસ્મ થઈ જઈએ તો? આમ કોઈનું સાહસ ન થયું. સેંકડો આવ્યા અને સેંકડો પૂછીને ચાલ્યા ગયા. આમને આમ સંધ્યા ટાણું થઈ ગયું, પૂરો દિવસ નીકળી ગયો. એટલે શિવજી બોલ્યા, જોયું પાર્વતી, કોઈ આવ્યું ગંગામાં નાહવા વાળું? ગંગાજીમાં સ્નાન કરેલું કોઈ આવ્યું? થોડી વાર પછી એક જુવાન વ્યક્તિ લોટામાં પાણી લઈને હર હર ગંગે કરતા નીકળ્યો. પાર્વતીજીએ એને પણ એ જ વાત કહી જે બીજાને કહી હતી, જે શિવજીએ શીખવાડી.
એ જ વાત કહી તે યુવકનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેને દયા આવી. તેણે શિવજીને નીકાળવા માટે તૈયારી કરી લીધી. પાર્વતીજીએ એને રોક્યો અને કહ્યું, ભાઈ, જો તું સર્વથા નિષ્પાપ નહીં હોય તો મારા પતિને સ્પર્શ કરતા જ તું બળીને ભસ્મ થઈ જઈશ. પણ એ યુવકે કંઈ વિચાર્યું નહીં, કંઈ સંકોચ વગર જ એ જ સમયે દ્રઢ નિર્ણય સાથે પાર્વતીજીને કહ્યું કે માતા, મારા નિષ્પાપ હોવામાં તમને કેમ સંદેહ છે, કેમ શંકા છે? જોતા નથી હું હમણાં જ ગંગાજીમાં નાહીને આવ્યો છું. ભલા ગંગાજીમાં ડૂબકી લગાવ્યા પછી પણ શું કોઈ ક્યારેય પાપી રહી શકે ખરી? પાપ રહે ખરી? હું હમણાં જ તમારા પતિને બહાર નીકાળું છું. યુવકે પછી શિવજીને બનેલા વૃદ્ધ ડોસાને ખાડામાંથી બહાર નીકાળ્યા. શિવ પાર્વતીએ તેને દર્શનનો અધિકારી સમજીને તેમનું અસલ રૂપ પ્રગટ કરીને તે વ્યક્તિને દર્શન આપીને કૃતાર્થ કર્યો. શિવજીએ પાર્વતીજીને કહ્યું કે આટલા સેંકડો લોકોમાંથી પાર્વતીજી આ એક જ વ્યક્તિએ ગંગાજીમાં સ્નાન કર્યું છે. આ કથા અનુસાર જે લોકો શ્રદ્ધા અને વિશ્વાસ વિના માત્ર મનના સમાધાન માટે ગંગાજીમાં સ્નાન કરે છે તો એને વાસ્તવમાં ફળ મળતું નથી. પરંતુ એનો મતલબ એ નથી કે ગંગા સ્નાન વ્યર્થ જાય છે. વિશ્વાસ સાથે ગંગામાં સ્નાન કરવાનું ફળ જરૂર મળે છે. માટે આજે ગંગા સપ્તમીના દિવસે જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી ગંગાજીમાં સ્નાન કરે છે અને ગરીબોને દાન દક્ષિણા આપે છે અને શ્રી હરિનું ભજન અને ગંગાજીની કથા મહાત્મ્ય સાંભળે છે તો તેના દુઃખ ભર્યા સંસારમાંથી પાર ઉતરી જાય છે તે વ્યક્તિ અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો બોલો હર હર ગંગે, જય માતા ગંગા, ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે આ ગંગાજીની કથાનું ખૂબ મહત્વ છે. ગંગા સપ્તમીનું પૂરું ફળ ત્યારે મળશે જ્યારે આપણે ગૌ માતા અને ગંગાજીની કથા સાંભળીશું. તો આ કથાને પૂરી કરવા માટે ગાય માતા અને ગંગાજીની કથા સાંભળીએ. ધર્મની શાન છે બંને, ઘરે ઘરે બંને પૂજાય છે. જ્યાં જય ગૌ માતા, જય મા ગંગા, તારો મહિમા અપરંપાર છે. નમસ્કાર. આજે આપણે ગંગાજી અને ગાય માતાની અદ્ભુત કથા સાંભળી રહ્યા છીએ. ગાય અને ગંગા માતાનું ભયંકર યુદ્ધ. ગાય અને માં ગંગા આપણા સનાતન ધર્મ અનુસાર પવિત્ર અને પાવન છે. એક દિવસ ગાય અને ગંગાજી વચ્ચે ભયંકર યુદ્ધ થયું જે આ માનવ જાતિ અને પૃથ્વી માટે સારું ન હતું. કેમ થયું, કેવી રીતે થયું એ જાણવા માટે સાંભળો આ કથા. આ જે કથા છે એ બહુ પાવન અને પવિત્ર કથા છે. કોઈ આ કથાને સાચા મનથી અને ધ્યાનથી સાંભળશે એના જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય છે. માટે આપ સૌ પાવન કથાને પૂરી રીતે સાંભળજો. એકવાર નારદ મુનિ પૃથ્વી લોક પર ભ્રમણ કરી રહ્યા હતા અને ફરતા ફરતા તે ગંગા નદી પાસે આવ્યા અને તે ગંગામાં અને ગાય માતાને જુએ છે. ગંગાજીને પણ જુએ છે, ગાય માતાને પણ જુએ છે. તો એના મનમાં વિચાર આવ્યો કે કેમ ના આ બેવની પરીક્ષા લેવામાં આવે કે બેમાંથી વધારે પાવન પવિત્ર કોણ છે, કોની પૂજા સૌથી વધારે થાય છે. આમ વિચાર કરીને નારદજી ગંગાજી પાસે પહોંચી જાય છે અને ગંગા માને કહે છે કે હે ગંગાજી, તમારી કરતાં તો વધારે પાવન ગૌ માતા છે. તમારાથી પણ વધારે પૂજા ગૌ માતાની થાય છે. તમારાથી પણ વધારે માન સન્માન ગૌ માતાને મળે છે. આ મૃત્યુલોકમાં ઘરે ઘરે ગૌ માતાની પૂજા થાય છે. આવી રીતે નારદજી ગંગાજીને ભડકાવે છે. મિત્રો, આ કથા બહુ પાવન કથા છે. આ સાંભળવાથી જન્મો જન્મોના પાપ બળી જાય છે. એક માં પાર લગાવવા વાળી છે તો બીજી માં પાર ઉતારવા વાળી છે. ગંગાજી ગૌ માતા બે પોતપોતાની જગ્યાએ પૂજાય છે. હિન્દુ ધર્મની શાન છે. બંને ઘર ઘરમાં પૂજાય છે. નારદજીએ ગંગાજીના કાન ફૂંક્યા અને ગંગાજી ભડક્યા અને ગૌ માતા અને ગંગાજી વચ્ચે થયો વિવાદ. એકવાર ગાયને તરસ લાગે છે ગૌ માતાને અને તે ગંગાજીમાં પાણી પીવા જાય છે. પાણીની અંદર ઉતર્યા અને ગંગાજી ગૌ માતાને તેનું પાણી પીતા જોઈ લે છે અને ગૌ માતાને ખરી ખોટી ગંગા સંભળાવે છે. ગંગાજી ગાય માતાને કહે છે કે તારા કરતાં તો હું પાવન છું. મારી ઘર ઘરમાં પૂજા થાય છે અને તને શરમ નથી આવતી? આખી છાણ ભરી છો અને પાણીમાં અંદર આવીને મારા પાવન જળને, નિર્મળ પાણીને ગંદુ બનાવી દીધું. તમારા ગોબરથી મારું પાણી ખરાબ થઈ ગયું. ગંગાજી ગાયને કહે છે તું તો એક જાનવર છે, તારી કિંમત કંઈ નથી.
મારી આખી સૃષ્ટિમાં પૂજા થાય છે, મારા પાણી વડે લોકો પવિત્ર થાય છે. ગાય વિચારે છે કે આજે આ ગંગાજીને શું થઈ ગયું છે? આ કેમ આજે મારી ઉપર ભડકે છે? ગાય માતાને કંઈ સમજમાં આવ્યું નહીં. ગંગાજી ગૌ માતાને બહુ સંભળાવે છે. પછી ગાય માતાને પણ ગુસ્સો આવ્યો. ત્યારે ગાય માતા ગંગાજીને કહે છે, તમે પણ સાંભળો, તમે કેટલા પાવન છો અને હું કેટલી પાવન છું. ગાય માતા ગંગાજીને કહે છે, આટલો ઘમંડ ન કરો. ગંગાજી, તમે ભૂલશો નહીં તમારી કિંમત શું. તમને તો શંકર ભગવાને તમારા માથા ઉપર એમના ધારણ કર્યા છે. તમે તો નદી, તળાવ, નદી નાળામાં વહો છો અને એમાં રહો છો. તમે તમારા પતિ સાથે તમે રહેતા નથી, અભાગણ છો અને હું સુહાગણ છું. છોડી દો તમે અભિમાન, તમારી કરતા તો હું પાવન છું. મારી સાથે ન કરશો આવો દુર્વ્યવહાર. તમે શિવજીના મસ્તક પર બેઠા છો. તમને આ સૃષ્ટિના લોકોએ માનો દરજ્જો આપ્યો છે, માટે તમે ન કરશો આટલું અભિમાન. આટલું સાંભળીને ગંગાજી વધારે ગુસ્સે થયા અને ગૌ માતાને કહે છે કે મારું પાણી કેટલું પાવન છે તે તમને ક્યાં ખબર છે? મારા જળમાં તો પુણ્ય સમાયેલું છે. જો એકવાર મારા જળમાં કોઈ ડૂબકી લગાવે તો તેના જન્મ જન્મના પાપ મટાડી દઉં છું, પાપોથી મુક્તિ અપાવું છું. સાંભળો ગાય માતા, લાખો જીવ જે મરી જાય છે તેને હું સ્વર્ગ પહોંચાડું છું. શું તમે કોઈના પાપ મટાડી શકો છો? મારો ખોળો અતિ પવિત્ર અને પાવન છે. શું હું કરી શકું તે કામ તમે કરી શકો છો ખરા? જ્યાં પણ હું વહું છું તે દરેક ઘાટ પર મેળો લાગે છે. ઘાટ તીર્થ બને છે. ઘાટ પર મારા તીર્થ બન્યા છે. જ્યાં હું હોઉં છું ત્યાં લોકો મારા તીર્થધામમાં સ્નાન કરી પૂજા કરી પવિત્ર થાય છે અને સાધુ સંત ઋષિ સંન્યાસી મારા ગુણ ગાતા થાકતા નથી. મારી નદીમાં મારો મહિમા ગાય છે. જ્યાં પણ હું જાઉં છું ત્યાં તીર્થ બની જાય છે. શું તમે આટલા પવિત્ર છો? અને ગાય માતા પણ ગંગાજીની આવી વાત સાંભળી તેને પણ ઉભરો આવ્યો. કહે છે, સાંભળો ગંગાજી, તમારા કરતા પવિત્ર, પાવન અને મહાન હું છું. આ વાતની સાબિતી છે કે આ સંસારના લોકો જાણે છે કે હું કેટલી પાવન અને પવિત્ર અને મહાન છું. હે ગંગાજી, મારા દૂધનું માખણ ખાધું છે શ્રી કૃષ્ણ ભગવાને અને મારા જ દૂધના સેવનના કારણેથી નિર્બળ લોકો બને છે બળવાન. લાખો લોકો બીમારીમાંથી મુક્ત થાય છે. રોગી હોય તેના માટે હું વરદાન સ્વરૂપ છું. આખી દુનિયા મને માં માની રહી છે. અમૃતનું અહેસાસ કરે છે મારું દૂધ પીને. મારું તો છાણ પણ કામનું છે. ગંગાજી, ભૂમિને પણ શુદ્ધ પવિત્ર બનાવી દઉં છું હું. જ્યાં મારું છાણ હોય ત્યાં લીપાય, ત્યાં જ ભૂમિ પવિત્ર બને છે. અને કહે છે કે ગાય માતા, હોમ હવન કે લગ્ન થાય ત્યાં મારું છાણ જ વપરાય છે. મારું ગૌમૂત્ર પણ જન ઉપયોગી છે. તે અનેક રોગોને મટાડનારું છે. મારું છાણ અને મૂત્ર પણ બહુ મહાન છે. મારા શરીરનું એક રૂવાડું મહાન છે. મારું ગૌમૂત્ર માત્ર મૂત્ર નથી, તેમાં અનેક ઔષધિઓ સમાયેલી છે. જે રોજ આ ગૌમૂત્ર પીવે છે તેની પાસે ક્યારેય કોઈ રોગ નથી આવતો. મારું ગૌમૂત્ર તો એક જીવનદાન આપનારું છે. પણ ગંગાજી કંઈ હાર માનવા તૈયાર જ નથી. તે ફરી ગાય માતાને સંભળાવે છે કે ગાય માતાજી, તમારી વાત તો સાચી છે કે તમે પણ પૂજનીય છો, તમે પણ પવિત્ર છો, કે એ હું માનું છું, પણ હું તમારા કરતાં વધારે પૂજનીય છું. તમે પણ ધ્યાનથી સાંભળી લો કે મારું જળ પણ બહુ કિંમતી છે. મારા જળથી જીવન ચાલે છે. સુકાયેલા ખેતરોમાં ફરી લીલાછમ થાય છે. માનવ મારા પાણી વડે ખેતી કરે છે, ફળ ફૂલો ઉગે છે, તેનું જીવન ગુજરાન કરે છે. લાખો કરોડો લોકો મારું પાણી પીને તરસ છીપાવે છે. મારું પાણી ચમત્કારી છે. લોકો મારું પાણી ભરી જાય છે. લોકો તેમના ઘરે લઈ જાય છે. પવિત્ર કામ કરવા માટે, અશુદ્ધતાને શુદ્ધ બનાવવા માટે મારા જળનો ઉપયોગ થાય છે. મારા જળની પૂજા થાય છે અને મરેલા માણસને મોંમાં ગંગાજળ મૂકી અને તેના બધા પાપ મટી જાય છે. તે સ્વર્ગલોક જાય છે. આટલું બોલવા છતાં પણ ગંગાજી હાર નથી માનતા અને ગાય માતાને ગંગાજી બંને સામે તેમની જ્વાળા નીકાળે છે અને આમ ને આમ બંને વધારે ને વધારે ભડકે છે, વધારે ને વધારે ગુસ્સે થાય છે. પોતપોતાનો મહિમા ગુણ ગાતા થાકતા નથી. અને આ તરફ ધરતીમાં આ બેવના ઝઘડા જોઈને ગભરાવા લાગ્યા અને વિચાર કરવા લાગ્યા કે જો આ બંને રોકાશે નહીં, બંને ઝઘડા કરતા રોકાશે નહીં તો અનર્થ થઈ જશે. આ બંનેને રોકવામાં નહીં આવે તો અનર્થ થશે. આ બંનેને ગમે તેમ કરી રોકવા પડશે.
આમ ધરતી માએ બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી ખબર પહોંચાડી અને ચિંતામાં પડી ગયા. ત્રણેય દેવતા, અરે આનો જલ્દી કોઈ ઉપાય કરો. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ગભરાયા કે આ બંનેના ઝઘડાનો જલ્દી કોઈ ઉપાય કરો. જો આ બેવને રોકવામાં નહીં આવે તો પ્રલય આવી જશે. આ બે પવિત્ર અને પાવન છે, આ બંનેને કોણ સમજાવે? દેવતાઓને ખબર પડી કે આ બધું કામ નારદજીનું છે. ગંગાજી અને ગૌ માતાના દિલમાં આગ લગાવી છે. આ બધું કાવતરું નારદજીનું છે. તેમણે આ બેવને ભડકાવ્યા છે કે મોટું કોણ છે તમારા બેમાંથી, પૂજનીય વધારે કોણ છે? આ વાત છંછેડીને બંનેને ઝઘડાવ્યા છે. દેવી બંને પવિત્ર માતા છે. ગાય માતા ગંગામાં બંને પવિત્ર છે. અહંકારનો ભાવ જતાવીને અહંકારને જગાડી દીધો છે નારદજીએ. ગંગાજીને કહે છે કે તમારાથી પાવન પૂજનીય ગાય છે અને ગાય માતાને કહે છે કે તમારાથી પવિત્ર પૂજનીય ગંગાજી છે. આમ બંને પવિત્ર પૂજનીય માને ઠેસ પહોંચાડી છે નારદજીએ. દેવતાઓ નારદજીને ખૂબ બોલે છે, ખૂબ ઠપકો આપે છે. દેવતાઓ ગુસ્સે થયા નારદજી પર અને નારદજી ક્ષમા પ્રાર્થના કરી દેવતાઓને માફી માંગે છે અને ફરી મનાવી લે છે. પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાઓ ધરતી પર આવી અને આ બે પવિત્ર દેવીને સમજાવે છે. તે ગંગાજી અને ગાય માતા બંનેને કહે છે કે તમે બંને પાવન અને પવિત્ર છો. કોઈ તમારાથી વધુ કે ઓછું પાવન પવિત્ર નથી. તમે બે એક સમાન પૂજનીય છો. તમે બંને દેવીઓ આ સૃષ્ટિના કલ્યાણ માટે ખૂબ જ જરૂરી છો. એક તારે છે અને બીજી પાર ઉતારે છે. બંને પવિત્ર કલ્યાણકારી માતા છો. અને પછી બેવ એકબીજાની માફી માંગે છે, ગંગાજી ગાય માતાની અને ગાય માતા ગંગાજીની, અને બંને જ શાંત થઈ જાય છે. તો મિત્રો, આ ગંગાજી અને ગૌ માતાની હતી કથા. હવે આપણે મા ગંગાની બીજી પણ કથા સાંભળીશું. આ દિવસે મા ગંગાની કથા સાંભળવાનો અનંત મહિમા છે, ખૂબ જ મહિમા છે. એકવાર શંકર ભગવાન ધ્યાન મુદ્રામાં બેઠા હતા અને શંકર ભગવાનની સાથે માતા પાર્વતી પણ ત્યાં ધ્યાનમગ્ન હતા. શિવ અને શક્તિનું આ સુંદર રૂપ બહુ મનમોહક લાગી રહ્યું હતું. ધ્યાનમાં માતા પાર્વતી અને શિવજીની શોભા અપાર હતી. તેમની પરમ ભક્ત નંદીજી નિહાળી રહ્યા હતા શિવશક્તિને. શિવશક્તિનું સુંદર રૂપ જોઈને નંદીજીના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પરમ ભક્તની આંખોમાંથી આંસુ વહ્યા. આ વાતની ખબર જેવી મહાદેવને પડી, પ્રભુએ તેમના નેત્ર ખોલ્યા. મહાદેવ જેવા જ ભક્તની ચિંતામાં આંખો ખોલે છે તો ભગવાને આંખો ખોલતા જોયું કે તેમની સામે ગંગાજી હાથ જોડીને ઊભા હતા. ગંગાજીને જોઈને મહાદેવ હેરાન થઈ ગયા. એટલે શિવજી બોલ્યા, દેવી ગંગા, તમે અહીં? એટલે ગંગાજી બોલ્યા, એમણે જવાબ આપ્યો કે હે આદિ પુરુષ શિવજી, તમારા આ રૂપને જોઈ તમારા ઉપર હું મોહિત થઈ ગઈ છું. કૃપા કરી મને પત્ની રૂપમાં સ્વીકાર કરો. જેવા જ માં ગંગાના સ્વર માતા પાર્વતીજીના કાનમાં પડ્યા તો એ હેરાન રહી ગયા. માં પાર્વતીની આંખો લાલ થઈ ગઈ, ગુસ્સામાં આવી ગયા અને ક્રોધે ભરાઈને માં પાર્વતી બોલ્યા કે દેવી ગંગા, તમે સીમા ના ઓળંગો. આવું તમે કેવી રીતે બોલી શકો અને આવો વિચાર પણ કેવી રીતે તમને આવે છે? મહાદેવ મારા પતિ છે. માતા પાર્વતીની વાત સાંભળી દેવી ગંગા બોલ્યા. માં પાર્વતીના મજાક અટ્ટહાસ કરતા કહે છે કે ભલે પાર્વતી, તમે શિવજીના પત્ની છો, પણ છતાંય મહાદેવ તેમના શીશ પર તો મને જ ધારણ કરે છે, અને જ્યાં મહાદેવ સાથે પાર્વતી તમે નથી જઈ શકતા ત્યાં હું જઈ શકું છું. ગંગાજીની વાત સાંભળીને માં પાર્વતીના ક્રોધની કોઈ સીમા ન રહી. માં પાર્વતીના ક્રોધથી રૂપ ભયંકર થઈ ગયું. માં ગંગાના વચન સાંભળીને માં પાર્વતીએ શ્રાપ દેતા કહ્યું કે હે ગંગા, તું મારી બહેન હોવા છતાં પણ એક મર્યાદાની સીમા ઓળંગી છે. તે હું તને શ્રાપ આપું છું કે તું મૃતદેહની જેમ વહીશ અને જગતના પાપ ધોઈ ધોઈને મેલી થઈશ. તારો આ વહેમ પણ તૂટશે અને તારો રંગ પણ કાળો પડી જશે. પાર્વતી માના આવા ક્રોધ ભર્યા વચન સાંભળી, શ્રાપ દેતા વચનો સાંભળી દેવી માં ગંગા શિવજી અને માતા પાર્વતીના ચરણોમાં પડી ગયા. માં ગંગા તેમની ભૂલનો પછતાવો કરે છે અને માં પાર્વતી અને શિવજીને કહેવા લાગ્યા અને ક્ષમા યાચના કરવા લાગ્યા. આ જોઈને મહાદેવને દેવી ગંગા પર દયા આવી અને કહ્યું કે આ શ્રાપ તો હવે ફળીને જ રહેશે, પરંતુ તમારા પ્રાયશ્ચિત્ત તમે કર્યું છે માટે હું પ્રસન્ન થયો છું. એટલે આ શ્રાપથી તમને મુક્ત
અમે કરીએ છીએ કે હે ગંગા, તમે માણસ જનના પાપો ધોઈને દૂષિત તો થશો, પરંતુ સંતોના સ્નાનથી તમારી શુદ્ધિ થઈ જશે. આ પ્રકારે શંકર ભગવાને મા ગંગાને પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા અને ત્યાર પછીથી ગંગાજીના પાણીમાં સ્નાન કરવાથી પાપો ધોવાઈ જાય છે. ત્યાર પછીથી ગંગાજીમાં સ્નાન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને ભૂલચૂકથી થયેલા પાપથી મુક્તિ મેળવે છે. મહાદેવનું વરદાન મેળવીને મા ગંગા શાંત થયા અને પછી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તો મિત્રો, આ હતી ગંગાજીના પાપ ધોવાની કથા. અને હવે આપણે સાંભળીએ કે ગંગાજીને પૃથ્વી પર અવતર થયા ત્યારે એને પાછળ એક શ્રાપનું કારણ હતું. તો આપણે સાંભળીએ આ સરસ કથા. ભગવાન વિષ્ણુએ તેમના વામન રૂપમાં તેમનો એક પગ આકાશ તરફ ઉઠાવ્યો તો બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના ચરણો ધોઈને જળને તેમના કમંડળમાં ભરી લીધું. આ જળના પ્રભાવથી બ્રહ્માજીના કમંડળમાં ગંગાજીનો જન્મ થયો. બ્રહ્માજીએ ગંગાજીને હિમાલયને સોંપી દીધા અને આ પ્રકારે દેવી પાર્વતી, ગંગાજી એમ બંને બહેનો થયા. અને આ માટે આ કથા કહેવામાં આવી છે કે દેવી ગંગા તેમના પિતા બ્રહ્માજી સાથે એક દિવસ ઇન્દ્રદેવની સભામાં આવ્યા. ત્યાં સભામાં પૃથ્વીના મહાપ્રતાપી રાજા મહાભેજ પણ હાજર હતા. મહાભેજને જોઈને ગંગાજી મોહિત થઈ ગયા અને રાજા મહાભેજ પણ ગંગાજીને જોઈને સુધબુધ ખોઈ બેઠા. સભા ચાલી રહી હતી ત્યારે તે સમયે હવાનું જોરથી એક ઝોકું આવ્યું અને ગંગાજીનું આંચળ એટલે કે તેમની સાડી હતી, તેની ચૂંદડી હતી, એ ખસીને નીચે પડી ગઈ. ગંગાજીની ચૂંદડી પડી ગઈ. આ જોઈને સભામાં બધા જ જે હાજર દેવી દેવતાઓ હતા તે શિષ્ટાચારને ધ્યાનમાં રાખીને તેમની નજર ઝુકાવી લીધી. એ બધા દેવતાઓ નીચું જોઈ ગયા, પણ ગંગાજી ખોવાયેલા હતા. રાજા મહાવેશના એક જ ધારા નજરે ગંગાજી એમને જોઈ રહ્યા હતા અને ગંગાજીને પણ તેની ચૂંદડી પડી ગઈ તેનું ધ્યાન રહ્યું નહીં. એક જ ધારા એ રાજાને જોઈ રહ્યા અને ગંગાજી પણ તે રાજાને એક નજરે જોઈ રહ્યા. રાજા અને ગંગાજી સામ સામે જોઈ રહ્યા હતા. આ જોઈને બ્રહ્માજીને અત્યંત ગુસ્સો આવ્યો અને ગંગાજીને અને એ રાજાને શ્રાપ આપી દીધો કે તમે બંને લોક લાજ અને મર્યાદાને ભૂલી ગયા છો, એટલે તમારે બંનેને ધરતી પર જવું પડશે અને તમે બંને એકબીજાને પસંદ કરો છો, માટે ત્યાં જ તમારું મિલન થશે ધરતી ઉપર. આ પ્રકારે બ્રહ્માજીના શ્રાપના કારણે ગંગા નદીના રૂપમાં ધરતી પર અવતર્યા મા ગંગાજી. અને બીજી બાજુ મહાવેશને હસ્તિનાપુરના રાજા શાંતનુના રૂપમાં જન્મ લેવો પડ્યો. એકવાર શિકાર કરતા કરતા શાંતનુ જ્યારે ગંગા તટ પર પહોંચ્યા તો ગંગાજી માનવી રૂપ ધારણ કરી શાંતનુની પાસે આવ્યા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. શાંતનુ અને ગંગાજીને 8 સંતાન થયા. તેમાંથી 7 સંતાનને ગંગાજીએ તેના હાથોથી જળમાં સમાધિ આપી દીધી અને 8મી સંતાન દેવવ્રત ભીષ્મ પિતાનો જન્મ થયો. પણ દેવવ્રત ભીષ્મને ગંગાજીએ જળ સમાધિ ન આપી શક્યા. કહેવાય છે કે ગંગાજીના 8 સંતાન વસુ હતા, જેને શ્રાપ મુક્ત કરવા માટે ગંગાજી તેમને જળ સમાધિ આપી હતી, પણ 8મી સંતાનને જળ સમાધિ આપવા માટે તે અસફળ રહ્યા. તો મિત્રો, આ હતી ગંગા દેવીની કથા, મા ગંગાની પવિત્ર કથા. શ્રાવણ મહિના અને આવા પવિત્ર દિવસોમાં ગંગાજીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. ગંગાજીનું જળ શિવજીના શીશ પર ચડે છે. તો મિત્રો, આ સરસ મજાની કથા તમને સારી લાગે, ગંગા સપ્તમીના દિવસે તો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને આ કથાને પૂરી જરૂર સાંભળજો અને પુણ્ય કમાજો. પાપ નષ્ટ થાય છે આ સપ્તાહ સાંભળવાથી. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય મા ગંગા, હર હર ગંગે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક યુ.